નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। મિત્રો, આજનો આપણો આ જે વિડીયો છે એ જીપીએસસી દ્વારા ટૂંક સમયમાં જે એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક અને જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષાનું હમણાં પરિણામ જાહેર થયું અને જે વિદ્યાર્થીઓ મેઇન્સ માટે એલિજિબલ થયા છે તેઓને સર્વપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક પડાવ પાર કરી ચૂક્યા છો। એસટીઆઈ માટે હવે એક પડાવ બાકી છે, જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 માટે હજુ તમારી પાસે 2 પડાવ બાકી છે। મેઇન્સ આપો અને એ પછી ઇન્ટરવ્યૂ આપો। તો આ બાબતે ઘણી બધી નામી અનામી જે યુટ્યુબ ચેનલ છે કે ગુજરાતની અંદર કાર્ય કરતી જે સંસ્થાઓ છે એના દ્વારા ઘણા સારા લેવલના વિડીયોઝને બધું મૂકવામાં આવે છે। ઉપરાંત ઘણી બધી સંસ્થાઓના અનુભવી શિક્ષકો જે છે એમના દ્વારા ટેસ્ટ સિરીઝનું આયોજન થતું હોય છે અને તમે લોકો ખૂબ જ હોંશે એમાં ભાગ પણ લો છો। તો કેટલીક બાબતો જે છે એ ઘણા સમયથી અમે માર્કિંગ કરી રહ્યા છીએ કે જે ટેસ્ટ સિરીઝ લેવાય છે એ પછી જે એનું મૂલ્યાંકન થવું જોઈએ તો એ મૂલ્યાંકન કરી અને તમને આપી દેવામાં આવે છે, પરંતુ જે હકીકત છે કે કઈ બાબતે તમે મિસ્ટેક કરો છો। મિત્રો, ઘણા સમયથી હું પણ જીપીએસસી મેઇન્સ પણ આપી રહ્યો છું અને જે બાબત અમે માર્કિંગ કરી છે એ અહીં હાઇલાઇટ કરવાની કોશિશ કરી છે। ભાષાના પેપરોની અંદર અહેવાલ લેખન, ગુજરાતીમાં અહેવાલ લેખન, અંગ્રેજીમાં રિપોર્ટ રાઇટિંગ, રાઈટ, એ પૂછાતું હોય છે। ટોપર્સ વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરીઓ પણ આપણે જોતા હોઈએ છીએ અને એક નહીં 10 થી 15 વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી આપણે જોયા પછી પણ એમાંથી શોર્ટ આઉટ નથી કરી શકતા કે શા માટે વિદ્યાર્થી એ એમને સારા માર્ક્સ આવ્યા અને વિદ્યાર્થી બી એમને પણ એ જ ટૉપિક લખ્યો છે છતાં એને એટલા માર્ક્સ આવ્યા નથી। તો અહીં એ બાબતો હું આ વિડીયોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો, ફટાફટ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા સાથી મિત્રોને શેર પણ કરી દો, જેથી તેઓ પણ આવનારી જીપીએસસીમાં આવી નાની નાની ભૂલ ના કરે। અને મિત્રો, બધાને મદદ કરવાથી આપણને પણ કોઈ લોસ થવાનો નથી, રાઈટ। નેચર ટેન્ડ્સ ટુ સિમેટ્રી, કુદરત હંમેશા સમમિતિ તરફ પ્રયાણ કરે છે। એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો આપણે બીજાને મદદ કરી હશે તો કુદરત આપણને ક્યારેક મદદ કરી દેશે। તો એ બાબતે હું તમને બધાને ખાસ જણાવવા માંગીશ કે આપણો આ જે વિડીયો છે એ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો છે। તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ અહેવાલ લેખનથી। તો મિત્રો, શરૂઆતની અંદર અહીં પહેલો જે અહેવાલ છે, રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 150 વર્ડ્સ ઓન વન ડે વિઝિટ ટુ ધ બનાસ ડેરી ઓન નેશનલ મિલ્ક ડે। સર્વપ્રથમ તો મિત્રો તમને 10 માર્ક્સના 10 પ્રશ્ન એસટીઆઈની બાબતે જોઈએ તો 10 માર્ક્સના જે 10 પ્રશ્નો છે એની અંદર સર્વપ્રથમ તમે શાંતિથી પહેલાં વિચારો તમને શું પૂછ્યું છે, તમારે શું લખવાનું છે। જે પ્રશ્ન છે એ પ્રશ્નનું જો તમે ડિસેક્શન કરશો, પ્રશ્નને તોડશો તો ઘણી બધી બાબતોની માહિતી તમને ત્યાંથી જ મળી રહેશે। સર્વપ્રથમ તો જ્યારે તમે રિપોર્ટ લખો છો તો રિપોર્ટને એક તમારે ટાઇટલ આપવાનું છે અને હંમેશા જે તમારું ટાઇટલ છે એ તમારી સપ્લિમેન્ટરીનો જે કોરો ભાગ છે એની બરાબર વચ્ચેના ભાગમાં આવવું જોઈએ। અહીં જે મિત્રએ લખવાનો પ્રયત્ન કર્યો છે, જો તમે ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે થોડું ટાઇટલ સાઈડમાં જતું રહ્યું છે, રાઈટ। તો મેક્સિમમ તમે યુઝ કરો, પ્લસ તમારે અહીં પ્લેસને એવી બાબતો દર્શાવવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જે તે સ્થળ લખી શકો છો, એ પછી તારીખ લખી શકો છો। હવે સૌથી મોટી તકલીફ આપણી એ છે મિત્રો, જે હું તમને હમણાં હાઇલાઇટ કરી બતાવીશ, તમને સ્પષ્ટ પૂછ્યું છે ઓન નેશનલ મિલ્ક ડે। તો આ જે મિત્રએ લખેલું છે એમને કદાચ ખ્યાલ ન પણ હોય કે નેશનલ મિલ્ક ડે ક્યારે છે, તો 26 નવેમ્બર ડૉક્ટર વર્ગીસ કુરિયન એમની જન્મજયંતિ એને આપણે ઉજવીએ છીએ નેશનલ મિલ્ક ડે તરીકે, રાઈટ મિત્રો। તો તમે નેશનલ મિલ્ક ડે 26 નવેમ્બરના દિવસે જ્યારે તમે બનાસ ડેરીની મુલાકાત લો છો તો તમે ભૂતકાળમાં એનો રિપોર્ટ કેવી રીતે લખી શકો। 14 સપ્ટેમ્બર 2020 એ પછી 26 નવેમ્બર એટલે આઈ થિંક 1-2 મહિનાનો સમયગાળો, બરાબર, અને ઉપર હજુ બીજા 10 દિવસનો સમયગાળો વ્યતીત થઈ જાય છે। એ પછી તમે મુલાકાત લેવાના છો તો રિપોર્ટ તમારો પહેલાં લખાઈ ગયો છે। મિત્રો, આ નાનકડી એવી સિલી મિસ્ટેક છે,
પણ જે તપાસનારો વ્યક્તિ છે, જે તમારો એક્ઝામિનર છે, કે જે તમારું આ અહેવાલ લેખનને તપાસ કરવાનો છે, માર્ક આપવાનો છે, એ વ્યક્તિ આવી નાની બાબતોને પકડતો હોય છે. બાય પ્રોફેશન હું પોતે પણ છેલ્લા 12 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું. તો અમે પણ આવી નાની બાબતો તરત ના ચાહવા છતાં અમારી નજરમાં આવી જતી હોય છે અને એનું ક્યાંક ને ક્યાંક માર્કિંગ ઉપર એની અસર થતી હોય છે. ઘણી વખત આપણને પ્રશ્ન થતો આટલું સારું મેં લખ્યું હતું છતાં મને આટલા જ માર્ક્સ કેમ મળ્યા. આપણે પેપરો મંગાવતા હોઈએ છીએ, પણ એ જે માર્ક્સ મળ્યા છે અને બીજા વ્યક્તિને માર્ક્સ સારા મળ્યા છે, તો એનું શા માટે એવું? તો એ પણ હું તમને આ વિડીયોમાં કમ્પેરિઝન કરીને હું બતાવીશ. તો આ પ્રકારની આ મિસ્ટેક અહીં પણ જોવા મળે છે. મિત્રો, આ એક વ્યક્તિની મિસ્ટેક નથી. સેકન્ડ કેસ પણ તમારી સામે છે. જુઓ તમે અહીં ટાઇટલ જે છે એ અગેન સાઈડમાં જતું રહ્યું છે. તારીખ જુઓ 1 જુલાઈ 2020, રાઈટ. અને નેશનલ મિલ્ક ડેના દિવસે જ તમે મુલાકાત લીધી છે. અને સૌથી મહત્ત્વનો એવો કિસ્સો તો અહીં છે. આ ભાઈ વ્યવસ્થિત લખ્યું છે. તારીખ તમે જુઓ 21 ઓગસ્ટ 2020 અને ભાઈને ઓલરેડી ખ્યાલ છે 26 નવેમ્બર 2020 નેશનલ મિલ્ક ડે છે. હવે તમે જ વિચારો કે તમે આ પ્રકારની જો મિસ્ટેક કરતા હો તો તમને કેટલા માર્ક્સ મળી શકે, રાઈટ. હવે આવી બધી જે નાની નાની બાબતો છે મિત્રો, એને ધ્યાનમાં રાખવાની છે. હવે બીજી વસ્તુ એ કે તમે જે મુલાકાત લો છો, મુલાકાતનો તમને અહેવાલ પૂછતા હોય છે, રાઈટ. તો ઘણી વખત એવું બની શકે કે એ વસ્તુ વિશે આપણને માહિતી નથી. તો તમે શાંતિથી પહેલાં બેસો, 2-3 મિનિટ એના ઉપર મંથન કરો. પોઈન્ટ જે છે તમારે લખવાના, તમને સપ્લિમેન્ટરીમાં જીપીએસસી દ્વારા પાછળ રફ પેજ આપેલું હોય છે. અને મિત્રો, રફ પેજ કે વગેરે સપ્લિમેન્ટરીની જે સાઇઝ શું છે, જો એના વિશે હું તમને જણાવું તો કદાચ તમે કોઈ ઓરિજિનલ પેપર, જીપીએસસીનું ઓરિજિનલ ફિઝિકલ પેપર જો તમારા હાથમાં આવે, કોઈ વ્યક્તિએ પરીક્ષા આપી હોય, તમારા મિત્ર સર્કલમાં, તમારા કોન્ટેક્ટમાં હોય, અને જો એમનું જીપીએસસીનું ઓરિજિનલ ફિઝિકલ પેપર એટલા માટે કે તમને એની ઓરિજિનલ સાઇઝ ખ્યાલ આવશે, તો પેપરની અંદર તમે ધ્યાનથી જોશો તો એ પેપરની અંદર કંઈક આ પ્રકારે ફોર્મો પાડેલો હશે અને ઉપર અહીં જગ્યા છોડેલી હશે, બારકોડ હશે, XYZ, અહીંથી પ્રશ્ન લખેલા હશે. તો એ જે સાઇઝ છે એ જ એકચ્યુઅલ સાઇઝ તમારી જે સપ્લિમેન્ટરી આવવાની છે એ સપ્લિમેન્ટરીની પણ એકચ્યુઅલ સાઇઝ જ છે. એ મેં ખુદ લાસ્ટ જીપીએસસીમાં પેપર સાથે મેળવેલું છે. અને જે સપ્લિમેન્ટરી છે બંનેને સાઈડ બાય સાઈડ રાખી, એકબીજા ઉપર રાખીને માર્કિંગ કરેલું છે. તો બનતા સુધી તમે કોઈનું ઓરિજિનલ પેપર મળે તો વેલ એન્ડ ગુડ, એના આધારે તમને ખ્યાલ આવશે. જે તમે અત્યારે ટેસ્ટ સિરીઝ વગેરે આપો છો તો એની અંદર તમને A4 સાઇઝનું જે પેપર છે એ A4 સાઇઝનું પેપર આપવામાં આવતું હોય છે, જેમાં તમને સ્પેસ વધારે મળતો હોય છે. લંબાઈ પ્રમાણે જોઈએ તો સ્પેસ વધારે મળતો હોય છે, પરંતુ જીપીએસસી ઘણા સમયથી ધીરે ધીરે સ્પેસને ઓછો કરી રહી છે. લાસ્ટ STI જે પરીક્ષા લેવાઈ હતી તેમાં ગુજરાતીનું પેપર ટોટલ 17 પેજની અંદર એને સમેટી લીધેલું હતું, જ્યારે અંગ્રેજીનું પેપર 23 પેજની અંદર ફેલાયેલું હતું. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણા વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપ કરેલા હતા કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે પાર્શિયાલિટી કરવામાં આવી છે, કે ગુજરાતી ભાષા સાથે પાર્શિયાલિટી કરવામાં આવી છે. પરંતુ મિત્રો, તમે માનસિક રીતે વિચારો ને તો કોઈ પાર્શિયાલિટી કે કંઈ નથી હોતું. એ આપણા મનના વહેમ હોય છે. તમારી સપ્લિમેન્ટરી જે છે એ તમારું વિઝિટિંગ કાર્ડ છે, તમારો બાયોડેટા કહો તો પણ ચાલે, કે તમે ત્યાં રૂબરૂ નથી, પરંતુ તમારા મનમાં શું ચાલે છે, તમારી થોટ પ્રોસેસ કઈ પ્રકારની છે, એનું માર્કિંગ ત્યાં થતું હોય છે. તો એ વસ્તુ તમે જે માંગ્યું છે એની અંદર તમારે એને હાઇલાઇટ કરવાનું છે. દરેક બાબતોને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને આ સિરીઝ અંતર્ગત આગળ જતાં કેટલાક જે જીએસના પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. વિવેચન કરો, ચર્ચા કરો, આલોચના કરો, આલોચનાત્મક વિવેચન કરો, બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ તો એ શબ્દોને પણ આપણે સમજવાના છે. આપણે માત્ર ને માત્ર પ્રશ્ન વાંચ્યો આપણા મનમાં, કે આપણે જે કંઈ વાંચ્યું છે એ વસ્તુ ત્યાં ઠાલવવાનો પ્રયત્ન કરી દેતા હોઈએ છીએ, પરંતુ એના માર્ક્સ આપણને મળતા નથી. તો અમારો પ્રયત્ન રહેશે કલ્પતરુ એકેડમીનો કે અમે સિરીઝને કન્ટિન્યુ રાખીએ. અને તમારે પણ કોઈ સજેશન હોય કે તમે અન્ય કોઈ પર્ટિક્યુલર ટૉપિક ઉપર વિડીયો માગતા હો તો જરૂરથી નીચે કમેન્ટ કરજો. અમે પ્રયત્ન કરીશું એના ઉપર વિડીયો બનાવવાનો અને ટૂંક સમયની અંદર જ તમને વિડીયો આપવાનો અમારો પ્રયત્ન રહેશે, જેથી જીપીએસસી મેઇન્સની અંદર, STI મેઇન્સની અંદર તમને એનો ફાયદો
મળી શકે. તો અહીં સ્પેસની વાત થઈ. હવે સૌથી પહેલી વાત કે જ્યારે તમારા હાથમાં પેપર આવે ને મિત્રો, તો શાંતિથી એકવાર પહેલાં તો જોઈ લો કે કયા પ્રશ્નો માટે તમને કેટલી જગ્યા આપી છે. ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી ઉતાવળે ફટાફટ લખવા માંડે છે અને પછી ખબર પડે કે પેજ આપણું પૂરું થઈ ગયું, હવે પાછળ તો જગ્યા છે નહીં અને મારે હજુ ઘણું બધું લખવાનું બાકી છે. તો એવી જ એક ટોપરનો કિસ્સો હું તમને આ જ વિડીયોમાં આગળ હું બતાવીશ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો હવે બનાસ ડેરીની મુલાકાત વિશેનો ટૉપિક જે અહેવાલ છે લખવો હોય તો કેવી રીતે લખી શકાય, મેં મારા પ્રયત્ન પ્રમાણે અહીં તમને સેમ્પલ બતાવ્યું છે કે તમે જે સર્વપ્રથમ તો મિસ્ટેક કરો છો એ કેવી કરો છો. તો પહેલી મિસ્ટેક આપણી આવે છે ટાઇટલમાં, રાઈટ. તો મેં અહીં જુઓ તો એની ભૂગોળને પણ સાંકળી લીધી છે. બનાસ ડેરી એન ઓએસિસ ઇન ડેઝર્ટ, રણ પ્રદેશ વિસ્તાર આવેલો છે, તમને ખ્યાલ છે, બરાબર. અને વરસાદ પણ ત્યાં ઓછો પડે છે. તો એક મીઠી વીરડી સમાન છે, ત્યાંના લોકોની આજીવિકાનું એ વહન કરે છે, રોજગારીનું ત્યાં એ સર્જન કરે છે, રાઈટ. જે મહિલાઓ છે કે અન્ય ખેડૂતો છે જે દૂધનું ઉત્પાદન કરે છે, તો એમને સારી એવી એક આવક આપવાનો બનાસ ડેરી દ્વારા પ્રયત્ન થાય છે. ત્યારબાદ અહીં મેં કંઈ લખ્યું નથી બાય XYZ વગેરે વગેરે, તો કદાચ તમે લખો તો ચાલે. જે ન્યૂઝપેપરો છે એ તમે જુઓ તો એમાં બે પ્રકારના અહેવાલ હોય છે. સામાન્ય રીતે એક તરફ લખ્યું હોય છે પ્રતિનિધિ દ્વારા, ત્યારબાદ આ તરફ હોય છે સ્થળ અને વાર લખેલો હોય છે, બરાબર. તો અહીં જો તમને એવું લખ્યું હોય કે XYZ તરીકે કે પછી ABC તરીકે તમે આ અહેવાલ લખી રહ્યા છો, તો તમે લખો તો ચાલશે, બાકી ન લખો તો એનું કોઈ માર્ક્સ તમારા કપાવાના નથી. ખાસ સ્થળ તમે લખો અને તારીખ લખો. તો જુઓ 26 તારીખે મેં મુલાકાત લીધી છે અને 28 નવેમ્બરે મેં આ અહેવાલ લખ્યો છે, રાઈટ. હવે તમારે પોતે એ વિચારવાનું હોય છે કે કયો સમય છે, શું છે. આપણે આગળ હજુ આવી ઘણી બધી મિસ્ટેકો છે એની ચર્ચા કરીશું જ. તો એ બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખીને તારીખ તમારે પર્ટિક્યુલર સિલેક્ટ કરવાની હોય છે. એવું નથી કે તમે જુલાઈ મહિનામાં પરીક્ષા આપી રહ્યા છો તો હું જુલાઈની જ તારીખ નાખું કે ઓગસ્ટની તારીખ નાખું કે મારી બર્થ ડેટ છે તો હું એ નાખી દઉં. ઘણા વિદ્યાર્થીઓ આવું વિચારતા હોય છે, તો એ નહીં કરવાનું. તમને પ્રશ્નમાં સ્પષ્ટ લખ્યું છે ઓન નેશનલ મિલ્ક ડે, તો એને તમે જસ્ટિફાઈ કરો અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જે આપણો ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ હોય છે, અહેવાલ લેખન હંમેશા 3 ભાગમાં આપણે કરતા હોઈએ છીએ. સર્વપ્રથમ જે અપર બોડી છે, તો અપર બોડીની અંદર ટાઇટલ આપણે લઈએ છીએ, ત્યારબાદ સ્થળ અને તારીખ લઈએ અને ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લઈએ છીએ, રાઈટ. ત્યારબાદ મેઇન બોડી, તો મેઇન બોડીની અંદર 1 કે 2 પેરેગ્રાફની અંદર તમારે એની ડિટેલ્સ દર્શાવવાની હોય છે. અને છેલ્લે એક કન્ક્લુઝન પેરેગ્રાફ. તો એવું જરૂરી નથી કે અહેવાલની અંદર દરેકમાં કન્ક્લુઝન પેરેગ્રાફ આવતો હોય, બરાબર. કારણ કે ઘણા અહેવાલો એવા હોય છે કે જેને તમે કોઈ કન્ક્લુઝન આપી ના શકો. તમે અહીં મુલાકાત લીધી છે તો મુલાકાતનું કન્ક્લુઝન તમે શું આપવાના એ મને જણાવો. અને જો તમે આપી શકતા હો અને યુનિક હોય તો તમને એના માર્ક્સ મળી શકે છે. પરંતુ જે તમારા ક્રાઇટેરિયા બહારનું છે, બરાબર, તો એને બનતા સુધી છંછેડવાનો પ્રયત્ન ન કરો તો વધારે સારું. એ દરેક બાબત હું તમને હાઇલાઇટ અહીં કરી બતાવીશ વિથ સેમ્પલ, બરાબર. કોઈ પણ બાબત આપણે અંધારામાં તીર નથી મારી રહ્યા. ઘણા વિદ્યાર્થીઓએ પોતાના ક્રાઇટેરિયાની બહાર જઈને એ ટૉપિકને પકડવાનો પ્રયત્ન કરેલો છે, તો GPSCએ ત્યાં તેને પોતાનું લેવલ પણ દર્શાવેલું છે. આગળ હું તમને એનું સેમ્પલ બતાવીશ. તો અહીં પ્રથમ પેરેગ્રાફની અંદર નોર્મલી વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે હું અને મારા મિત્રએ અમે નક્કી કર્યું, આટલા વાગે બસ પકડી, આટલા વાગે પહોંચ્યા, ત્યાં આ કર્યું, કોરોનાના કારણે અમારું ચેકિંગ થયું, ટેમ્પરેચર માપ્યું અને પછી અમને આઈ કાર્ડ આપ્યું અને અંદર મુલાકાત માટે લઈ ગયા, બરાબર. આ એકદમ સિલી બાબત છે. નાના ધોરણના વિદ્યાર્થીઓ આવું લખતા હોય છે. GPSCએ એક તો જ્યારે ફોર્મ ભર્યું છે તમે ત્યારે જ તમારી લાયકાત માંગી છે સ્નાતક, તો તમારે સ્નાતકના લેવલે એને વિચારવાનું છે. તો આવી સિલી મિસ્ટેક્સ ના કરો. અહીં તમે જોઈ શકો છો કે મેં એક અલગથી કંઈ ઇન્ટ્રોડક્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. લાઈક ડેરી ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ઓક્યુપેશન ઇન ઇન્ડિયા. બરાબર. ભારતના પ્રાચીન સમયથી તમે જુઓ તો ગૌપાલન વગેરેની પ્રવૃત્તિ જે છે પશુપાલનની એ ચાલી રહી છે. જે આર્યો પોતે આવ્યા તો એ તમે ઋગ્વેદિક કાળમાં ભણો જ છો, શીખ્યા છો કે એ પોતે પશુપાલન ઉપર આધારિત એમનું જીવન હતું.
અને એ પછી એ લોકો કૃષિ આધારિત થયા, જેને આપણે ઉત્તર ઋગ્વેદિક કાળ કહીએ, બરાબર. તો એવી કઈ વસ્તુઓ તમે પકડીને ચાલો જેથી તમારો એક ઇમ્પેક્ટ પડે, અને પેલું કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, રાઈટ. તો અહીં મેં એ પ્રકારે પ્રયત્ન કર્યો છે કે ઇટ ઓક્યુપાઇઝ ઇન ઇન્ડિયા ઇકોનોમી. ઇટ ઇઝ વન ઓફ ધ કન્ઝ્યુમર ગુડ્સ. ડેરી ઇન્ડસ્ટ્રી ઓક્યુપાઇઝ અ પાયોનિયર પોઝિશન ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી. થોડી ઘણી મિત્રો મારી ટાઈપિંગ મિસ્ટેક અહીં હોઈ શકે છે, એ બાબતે મને માફ કરી દેજો, કારણ કે થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થી છીએ, બરાબર. અને વિદેશી ભાષા સાથે આપણે એટલું કંઈ બનતું નથી, એટલે જ સીટ મળતા રહી જાય છે. તો તમારે થોડો પ્રયત્ન વધારવો પડશે, રાઈટ. તો આ પ્રકારે કંઈક મેં અહીં ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એ પછી મેઇન બોડીની અંદર મેં બનાસ ડેરીનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપવાનો પ્રયત્ન કરેલો છે. ભલે હું એના વિશે વધારે નથી જાણતો, પણ એક પરીક્ષા આપણે આપવા જઈ રહ્યા છીએ, જીપીએસસી એસ્પાયરન્ટ છીએ, તો ઓવરઓલ જે ટૉપિક્સ હોય છે એને થોડા વધારે ડિટેલમાં તમે વાંચો તો વધારે ખ્યાલ આવે. તો અહીં બનાસ ડેરી જે છે, બનાસ ડેરીની સ્થાપના ક્યારે થઈ, કોના કહેવાથી થઈ, એ દરેક બાબતોને મેં અહીં સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે. લાઈક ગલબાભાઈ નાનજીભાઈ પટેલ, એના જે સપનું હતું એ સપનાના નિચોડ રૂપે આ બનાસ ડેરીની સ્થાપના થઈ છે 1946માં. એ પછી અમૂલ ડેરી ખેડા જિલ્લામાં જે આવી છે, બરાબર, તો એ કોઓપરેટિવ પ્રકારનું એક માળખું છે. તો એના આધારે 14 જાન્યુઆરી 1971માં જે એમનો વિસ્તાર છે એ મેં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. એનું સ્થળ જે છે એ બતાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. અને એમનું જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, બરાબર, એમના દ્વારા જે ઓપરેશન ફ્લડ નામનો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો, ક્યારે, તો કે 5 ફેબ્રુઆરીએ, બરાબર. તો એ બાબત પણ મેં હાઇલાઇટ કરી છે. અને સ્ટાર્ટિંગ કેપેસિટી જે છે બનાસ ડેરીની 1.5 લાખ લીટર દૂધ સાથેની હતી, જે આજે વધીને 4 લાખ લીટર, એટલે ભૂતકાળથી લઈને એના વર્તમાન સુધી મેં આની અંદર સાંકળવાનો પ્રયત્ન કરી લીધેલો છે. ત્યારબાદ નેક્સ્ટ જે પેરેગ્રાફ છે તો એની અંદર ડેરી જે છે એ ડેરી કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, કેવી રીતે કરે છે અને કઈ પ્રકારની એની પ્રોસેસિંગ છે, એ 2 પેરેગ્રાફની અંદર મેં આપવાનો પ્રયત્ન કરેલો છે, રાઈટ. કે અહીં પાસ્ચ્યુરાઇઝ પ્રોસેસ જે છે એના માટે CIP મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછી પેકેજિંગ ને એ બધું થતું હોય છે, એની મેઇન પ્રોડક્ટ શું છે, તો એ દરેક બાબતો આપણે અહીંથી તમે જોઈ શકો છો, મેં દર્શાવેલી છે, બટર મિલ્ક, ટેબલ બટર વગેરે વગેરે. અને છેવટે બનાસ ડેરીનો જે આપણે કહીએ ને કન્ક્લુઝન પેરેગ્રાફ, તો એ એક લખવાનો પ્રયત્ન કરેલો છે કે માત્ર ગુજરાત નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ એ મહત્ત્વપૂર્ણ છે, બરાબર. તો આવી દરેક બાબતો જે છે એને તમે ઓવરઓલ આપણે કહીએ ને 360 એપ્રોચ, તો 360 ડિગ્રી એપ્રોચ રાખી અને જેટલું બને એટલું તમારે કવર કરવાનું છે. અને તમારી પાસે જગ્યા લિમિટેડ છે, જીપીએસસી ઉત્તર જગ્યાને ઘટાડી રહી છે. હવે અહીં જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એમના દ્વારા લખાયેલો જે અહેવાલ લેખન છે એને હું તમને સેમ્પલ દર્શાવું છું. અહેવાલ જે છે એ તમે મિત્રો જોશો થોડું તમને ઝાંખું દેખાશે, પરંતુ જો તમારે આની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમને જેટલા પણ અહેવાલ લેખનની મેં કમ્બાઈન કરેલી જે PDF છે એ PDF તમને પ્રાપ્ત થઈ જશે. અને સારી ક્વોલિટીમાં છે. અહીં એને સ્ક્રીનશોટ લઈને ક્રોપ કરીને મૂકેલું છે, તો થોડી ક્વોલિટી ચેન્જ થયેલી છે. 15 માર્કનો પ્રશ્ન છે, એમાંથી 10 માર્ક્સ તમે જોઈ શકો છો. અહીં જીપીએસસીએ એમને 10 માર્ક્સ આપેલા છે, તો 10 માર્ક્સ એ સારામાં સારા કહેવાય છે મિત્રો. હવે શા માટે એને 10 માર્ક્સ આપ્યા છે, તો તમે એનો જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ હેડિંગ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે યુ આર ધ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઓફ ધ બ્લડ ડોનેશન કેમ્પ organized by a reputed social service organization to commemorate Swami Vivekanand Jayanti. Write a report about the event in about 150 words. તો સૌથી પહેલાં તો ભાઈ બ્લડ ડોનેશન કેમ્પ છે, સ્વામી વિવેકાનંદ જયંતિ છે, તો સ્વામી વિવેકાનંદ જયંતિ, રાઈટ મિત્રો, નેશનલ મિલ્ક ડે વાળી ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો, બરાબર. અહીં 12 જાન્યુઆરીના સમયમાં આ આયોજન થતું હોય છે સ્વામી વિવેકાનંદ જયંતિ.
બરાબર. તો આ ભાઈએ થોડી મિસ્ટેક કરી છે, તમે જોઈ શકો છો 17 ફેબ્રુઆરીની તારીખ નાખેલી છે. કંઈ વાંધો નહીં, પણ તમારું કન્ટેન્ટ સારું હશે તો એવી નાની બાબતો પણ તમારી નજરઅંદાજ થઈ જતી હોય છે. પણ આપણે દરેકે દરેક બાબતને પકડીને ચાલવાનું છે. કન્ટેન્ટ આપણું સારું હોય કે ન હોય, પણ જે ભૂલ આપણે ન કરવી જોઈએ એ ન જ કરવી જોઈએ, રાઈટ. તો અહીં એમણે સર્વપ્રથમ તો જબરજસ્ત એવરી ડ્રોપ કાઉન્ટ્સ, લોહીનું એક એક ટીપું, રક્તનું એક એક ટીપું અમૂલ્ય છે, તમને ખબર જ છે. તો અહીં બ્લડ ડોનેશન કેમ્પ છે એટલે એને રિપ્રેઝન્ટ કરતું એક ટાઇટલ આપવામાં આવેલું છે. એ પછી એણે સ્વામી વિવેકાનંદ માટે એક ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપેલો છે કે સ્વામી વિવેકાનંદ વોઝ નોન ઓલ અક્રોસ ધ વર્લ્ડ એઝ અ સ્પિરિચ્યુઅલ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા. તમને ખ્યાલ હોય તો શિકાગો ધર્મ પરિષદમાં ભારતથી હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે એમણે ભાગ લીધેલો, બરાબર. તો આજે એક ટ્રેન્ડ બની ચૂક્યો છે કે સફળ વ્યક્તિઓ જે હોય છે એને પોતાની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવતા હોય છે. તો મિત્રો, એ સમયે શિકાગો ધર્મ પરિષદમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વામી વિવેકાનંદને મોકલવામાં આવેલા. એ પોતે ગયેલા અને એમણે હિન્દુ ધર્મની ધર્મધજાને લહેરાવી હતી, એ તમને ખ્યાલ જ છે. તો એ બાબતને અહીં એકદમ સુપેરે એને હાઇલાઇટ કરી છે. ત્યારબાદ એણે લખ્યું છે કે ટુ કમોરેટ ધ બર્થડે એનિવર્સરી જયંતી ઓફ સચ અ હમ્બલ એમ્બેસેડર ધ એબીસી સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન હેડ ઓર્ગેનાઇઝ અ બ્લડ ડોનેશન કેમ્પ. જો મિત્રો, તમને જન્મ તારીખ કે ખ્યાલ ન હોય ને, થોડો ઘણો આઈડિયા હોય તો એ પ્રમાણે ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો. ખ્યાલ ન હોય તો હું તો તમને ના જ પાડીશ કે નથી ખ્યાલ તો એને પછી તમારે પકડીને ચાલવાની જરૂર નથી. અહીં આ વ્યક્તિને ખ્યાલ નથી તો એને છંછેડ્યું જ નથી. તમને એટલો ખ્યાલ છે કે જાન્યુઆરીમાં આવે છે, તો જાન્યુઆરીમાં ક્યારે આવે છે એ આપણને નથી ખબર, તો પછી જાન્યુઆરીમાં તમારે કોઈ વસ્તુ હાઇલાઇટ કરવાની જરૂર નથી. જેમ આ વ્યક્તિએ હાઇલાઇટ નથી કર્યું એ પ્રકારે. એ પછીના પેરેગ્રાફની અંદર એમણે કેમ્પ ક્યારથી સ્ટાર્ટ થયો અને શું હતું એ બધું એણે લખેલું છે, બરાબર. એ પછી બીજો જે પેરેગ્રાફ છે એની અંદર પણ એમના વિશેની એને માહિતી કે જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું એ પછી એમનો ખ્યાલ કેવી રીતે રાખવામાં આવ્યો. તો અહીં જોઈ શકો છો કે ગ્લુકોઝ બિસ્કિટ અને મિલ્ક આપવામાં આવ્યા વગેરે વગેરે, એમનું ધ્યાન રાખવામાં આવ્યું, બરાબર. એ પછી હવે આવે છે કે તમે પોતે એમાં શું ઇન્વોલ્વમેન્ટ હતું, તમે શું કર્યું, તમારું ઇન્વોલ્વમેન્ટ શું હતું. તો અહીં એ વ્યક્તિએ પોતે લખ્યું છે કે આઈ પર્સનલી ઇન્સ્પેક્ટેડ, બરાબર. તો એ વ્યક્તિ હવે પોતે અહીં ઇન્વોલ્વ થાય છે, રાઈટ. હવે બીજી વસ્તુ કે આવા જ્યારે ટૉપિક હોય તો એનું જ્યારે તમે અહેવાલ લખતા હો છો તો હંમેશા મિત્રો હું તમને એક સલાહ આપીશ કે ગુજરાત પાક્ષિક જો તમે ના જોયું હોય, ક્યારેય વાંચ્યું ન હોય તો એકવાર કોઈ પણ એક અંક ઉઠલાવીને જોજો મિત્રો. તમને ગુજરાત ઇન્ફોર્મેશનની વેબસાઇટ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ એની PDF અવેલેબલ થઈ જશે. આપણી ચેનલ ઉપર પણ ગુજરાત પાક્ષિકના વિડીયો બનાવેલા છે. તો એની અંદર જ્યારે પણ એ અહેવાલ પૂરો થાય છે તો એના છેલ્લા પેરેગ્રાફની અંદર કયા કયા વ્યક્તિઓ હાજર હતા એની માહિતી લખેલી હોય છે. તો આ વ્યક્તિએ પણ જુઓ અહીં લખ્યું છે ચીફ મિનિસ્ટર, રાઈટ, કે હાજર રહ્યા હતા, એને પોતે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો વગેરે વગેરે, અને 5 વાગે બ્લડ ડોનેશન કેમ્પ પૂરો થયો. તો એક વ્યવસ્થિત માળખાને પકડીને ચાલ્યા છે એટલે એને 10 માર્ક્સ આપવામાં આવેલા છે. તો ખાસ તમે ગુજરાત પાક્ષિક એકવાર નજર મારી લેજો. હવે અહીં ગુજરાતીનો આપણે એક અહેવાલ જોઈએ, બરાબર. તો ઉનાળુ વેકેશનમાં તમે પરિવારના સભ્યો સાથે લીધેલી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઈસરોની મુલાકાત વિશે અહેવાલ લખો. મિત્રો, આપણી પાસે ઈસરોના 2 સેન્ટરો છે, એક અમદાવાદ છે અને એક બેંગલુરુ છે, રાઈટ. તો કદાચ આ જે પેપર હતા મેં માર્કિંગ કર્યું કે મિત્રોને ખબર નથી કે ક્યાં આપણે મુલાકાત લેવાની છે, ક્યારે લેવાની છે, બરાબર. પણ કોરોના કાળમાં આપણને સરકારે ઘરે બેસાડી દીધા છે તો ઓન પેપર આપણે રખડવા નીકળી ગયા, ટ્રેન પકડીને બેંગલુરુ પહોંચી ગયા વગેરે વગેરે, રાઈટ મિત્રો. કંઈ વાંધો નહીં, તમે ફરવા સ્વતંત્ર છો, બરાબર, બંધારણીય અધિકાર છે તમારો. પરંતુ સૌથી પહેલાં તમે માર્કિંગ કરો કે તમને ઉનાળુ વેકેશન પૂછેલું છે. કેમ ભૂલી જાઓ છો? ઉનાળુ વેકેશનમાં તમે પરિવારના સભ્યો સાથે મુલાકાત લીધી છે અને અહીં તારીખ જુઓ 30/3.
બરાબર, તમે જ્યારથી ભણો છો બાલ મંદિરથી લઈ તમે કોલેજ પૂરી કરી, કોઈ એક કિસ્સો મને એવો બતાવો કે જેની અંદર માર્ચ મહિનામાં વેકેશન હોય, અપાર્ટ ફ્રોમ 2020, 2021, 2020-21ને બાદ કરીને મને એવો કોઈ કિસ્સો બતાવો કે માર્ચ મહિનામાં, અરે અમુક પેપરોમાં તો જાન્યુઆરીની તારીખો નાખી છે, ડિસેમ્બરની તારીખો નાખી છે. મિત્રો, ડિસેમ્બરમાં ઉનાળો ક્યારે આવે? થોડી તો કંઈ દયા કરો. તપાસનારને પણ આમાં તાવ આવી જાય એવી વસ્તુ છે આ. ઉનાળુ વેકેશનની અંદર તમે પરિવાર સાથે મુલાકાત લીધી છે, તમારી તારીખ અહીં જે છે એપ્રિલ મે મહિનાની હોય તો વધારે સારું રહેશે. ત્યારબાદ અહીં પણ તમે જે તમારો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ છે. હવે આ જે ફોટોગ્રાફ છે એની અંદર મારે સૌથી મહત્ત્વની બાબત તમને બતાવવાની છે કે મિત્રો, જીપીએસસીએ આપણને જે લખવા માટે પેપર આપેલું છે, જે સપ્લિમેન્ટરી આપી છે, સપ્લિમેન્ટરી કોરી આપી છે. બરાબર, હવે કોરી સપ્લિમેન્ટરી છે તો તમારે શું ધ્યાન રાખવાનું છે? લખાણ તમારું સીધું હોવું જોઈએ, નહીં કે તમે ફ્લાઇટ પકડો. જુઓ, અહીં આ ભાઈએ ફ્લાઇટ પકડી છે, દેખાઈશ? બરાબર, કોઈની ફ્લાઇટ લેન્ડિંગ થતી હોય છે, આ ભાઈની ફ્લાઇટ જે છે એ અવકાશમાં જઈ રહી છે. ઈસરો છે એટલે ભાઈ કદાચ હોઈ શકે. બરાબર, જોક્સ અપાર્ટ, આવું નહીં કરતા મિત્રો. તમારા લખાણ ઉપર ધ્યાન રાખો. બનતા સુધી તમે જેટલા પણ પ્રયત્ન કરો છો, તમે કોઈ ટેસ્ટ સિરીઝ લીધી હોય, ના લીધી હોય, ફ્રી ઓફ ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ હોય છે, તો તમે એના પણ પ્રયત્ન કરી શકો છો. તમે લખવાનો પ્રયત્ન કરો અને લખાણ જે છે એ તમારું સુધારો. સીધું લખવાનો પ્રયત્ન કરો, આ રીતે ત્રાસું નહીં. દરેક બાબતો હાઇલાઇટ થતી હોય છે, પણ વધતા ઓછા અંશે એનો ભાર આપણા માર્કિંગ ઉપર આવતો હોય છે. હવે મારા જેવો જો લખવા બેસે તો એક તો અક્ષર સારા ન આવતા હોય, ગાંધીજી પણ શરમાઈ જતા હોય. બરાબર, ત્યારબાદ કન્ટેન્ટ બાબતે આપણા કોઈ ઠેકાણા ના હોય, તો પછી તપાસનાર માર્ક્સ આપે તો આપે શાના, એ મને કહો. તો આપણી પાસે કન્ટેન્ટ પણ હોવું જોઈએ, આપણી પાસે લખાણ પણ હોવું જોઈએ, પ્રેઝન્ટેશન પણ હોવું જોઈએ. બરાબર છે. તો ગુજરાતી માટે પણ તમે તમારે જો માહિતી જોઈતી હોય તો અગેન હું ગુજરાત પાક્ષિક તમને રિકમેન્ડ કરીશ. એની અંદરથી ઘણી બધી એવી મહત્ત્વપૂર્ણ બાબતો તમને મળી રહેશે. જે ડેરી વગેરે છે તો જિલ્લાઓ પ્રમાણે ઘણી બધા એમાં પ્રયત્નો આપેલા હોય છે. બરાબર, તમને એવો અહેવાલ પૂછી નાખે કે તમે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી, બરાબર, તો શું તમે લખશો? તો એના માટે તમે ગુજરાત પાક્ષિક વાંચો. એની અંદર મુખ્યમંત્રીએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી છે તો તેનું ડિટેલમાં લખાણ આપેલું છે. આટલા વેન્ટિલેટર હતા, નહોતા તો એ ઉપલબ્ધ કરાવ્યા, ફલાણું વગેરે વગેરે. દવાઓ જે છે, સારવારનો જે રીત છે, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, દરેક બાબત તમે એમાં દર્શાવી શકો છો. લોકોને શું તકલીફો પડી રહી હતી, એ તકલીફો માટે શું પ્રયત્ન કરવામાં આવ્યા. બરાબર, કોઈ પણ પ્રશ્ન તમને મિત્રો ભાષાની અંદર એવો નહીં પૂછવામાં આવે કે જે તમારી જાણ બહાર નથી. સરકારે દરેક વસ્તુ તમને ઓલરેડી પહેલેથી જ આપી દીધી છે. તમને એવું પૂછી નાખવામાં આવે કે વાવાઝોડું આવે છે તો એ પ્રમાણે તમારે એક અખબારી યાદી બનાવવાની છે કે અખબારમાં એક તમારે જાહેરાત આપવાની છે સરકાર તરફથી કે વાવાઝોડા વખતે શું ધ્યાન રાખવું વગેરે. તો મિત્રો, તાજેતરમાં વાવાઝોડું ગયું છે. જો તમે, હું કોઈ અહીં રાજકીય પાર્ટીને સપોર્ટ નથી કરતો, બરાબર, તો કોઈ એને પર્સનલી ન લેતા, પરંતુ એ હું ખાસ જણાવીશ કે ગુજરાતમાં બીજેપીનું શાસન છે તો ગુજરાત બીજેપીનો જે ટ્વિટર હેન્ડલ છે તે, ત્યારબાદ જે સીએમઓ ગુજરાત એમનું જે ટ્વિટર હેન્ડલ છે તે, આ બધા તમે શોધો ને તો એની અંદર તમને એવી ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો એક સિંગલ પેજમાં એક ફોટોગ્રાફ સ્વરૂપે મળી રહેશે. બરાબર છે. તમે જે પ્રયત્ન કરો છો, પરીક્ષાની તૈયારી કરો છો મિત્રો, મેઇન્સ બાબતે મારો જે અનુભવ છે, 5 મેઇન્સ આપેલી છે તો 5 મેઇન્સ વખતે જ્યારે પણ વાંચીને આપણે જતા હોઈએ અને પેપર હાથમાં આવે ને તો પ્રશ્ન જોઈને જ એમ થાય કે આવું તો કંઈ સાલું વાંચ્યું જ નથી, ક્યાંથી આવ્યું. બરાબર, પરંતુ જે મહત્ત્વના જે આવા ટૉપિક છે એ દરેકે દરેક ટૉપિકની ચર્ચાઓ, બાબતો, માહિતી જે કંઈ પણ તમે કહો તે તમને બીજેપી ગુજરાત અને સીએમઓ ગુજરાતના જે ટ્વિટર હેન્ડલ છે એના ઉપરથી મળી રહેશે. એકવાર તમે એને સર્ચ કરો, ટ્વિટર ઉપર જાઓ અને એને ફોલો કરો તો તમને બધાની માહિતી રેગ્યુલર મળતી રહેશે. પીએમઓ છે, બરાબર, પ્રધાનમંત્રી જે મંત્રાલય છે પીએમઓ, એમનું પણ ટ્વિટર હેન્ડલ છે. તો એમની મહત્ત્વપૂર્ણ જે નિર્ણયો લેવાતા હોય છે વગેરે વગેરે, ભાષણ આપવાના હોય છે તો પીઆઈબી તમે પકડો, પીઆઈબીની અંદર એ ભાષણો આપેલા હોય છે.
15 ઓગસ્ટે જે ભાષણ આપવામાં આવે છે તો PIB ઉપર ડિટ્ટો ટુ ડિટ્ટો ભાષણ આવી જાય છે, અને એ પણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મલ્ટિપલ લેંગ્વેજમાં, જે તમને સારી લાગે એ લેંગ્વેજમાં. કેવા એમાં શબ્દ વાપરેલા છે મિત્રો, એના ઉપર તમે ધ્યાન આપો અને એ શબ્દોને અહીં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરશો તો તમને સારા એવા માર્ક્સ મળશે. 5-6 માર્ક્સ લાવવા એ બહુ મહત્ત્વનું નથી, પરંતુ 6 થી 10 સુધી પહોંચવું ને એ મહત્ત્વનું છે. અને આ જે 4-4 માર્ક્સનો વધારો છે, ડેફિનેટલી તમારું નામ સિલેક્ટેડ કેન્ડિડેટની યાદીમાં લાવવા માટે એ 4 માર્ક્સ જરૂરી છે. બાકી મારી જેમ રિજેક્ટેડ કેન્ડિડેટના લિસ્ટમાં નામ જોવા માટે આપણે તૈયાર રહેવું પડે. રાઈટ, ઘણી વધારે ચર્ચા થઈ ગઈ. આગળ વધીએ, આપણે પત્ર લેખન ઉપર ખાસ ફોકસ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે એક સેમ્પલ માટે છે કે કખગ સ્વૈચ્છિક સંસ્થા સમાજમાં STR સ્ત્રી સાથે થતા અન્યાય અને અત્યાચારોને રોકવાની સાથે સાથે સ્ત્રી ઉદ્ધારના અનેક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી છે. સમાજ કલ્યાણના નિયામક શ્રી ગુજરાત રાજ્ય કખગ સંસ્થાને તેના પ્રમુખનો આભાર માનતો શુભેચ્છા સંદેશ પત્ર દ્વારા મોકલે છે. પત્ર લેખન કરો. સર્વપ્રથમ મિત્રો, STR સ્ત્રી, બરાબર, સૌથી મોટો પ્રશ્ન કે આ કઈ સ્ત્રી, આ કઈ કેટેગરી છે? મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, ST હોઈ શકે છે, અથવા તો શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરીને ટાઈપિંગ કરતા હોય STR અને સ્પેસ અપાઈ ગયો, બરાબર, અને પછી પાછું લખ્યું STRI, તો STR સ્ત્રી થઈ ગયું, બરાબર છે. તો ઘણા મિત્રોએ જે પત્ર લેખન કર્યું છે ને એની અંદર STR સ્ત્રી એવો ઉલ્લેખ કરેલો છે. આવું નહીં કરો, હું ખાસ તમને વિનંતી કરીશ, નહીં કરો. ન ખ્યાલ આવે તો જે વસ્તુ તમે પકડી શકો છો એને પકડીને આગળ ચાલો. અહીં તમે સ્ત્રી શબ્દને પકડીને ચાલો તો સ્ત્રીઓના ઉત્થાન માટે કામ કરેલું છે. રાઈટ. બીજું કે કોણ પત્ર લખે છે? તો કે સમાજ કલ્યાણના નિયામક ગુજરાત રાજ્ય. તો અહીં તમારે કખગ નથી લખવાનું. ક્યાંથી આવ્યું કખગ? કખગ એ તો સ્વૈચ્છિક સંસ્થા છે. સંસ્થા કોઈ દિવસ પોતાને પત્ર લખે? મને એટલું સમજાવો, બરાબર. તમે જે શાળામાં ભણ્યા એ શાળાને જ પત્ર લખશે? શાળા પોતે કોઈ એવી જીવંત વ્યક્તિ છે કે પત્ર લખી શકે? તો આ બાબતને ધ્યાનમાં રાખો. સ્પષ્ટ તમને આપ્યું છે સમાજ કલ્યાણના નિયામક શ્રી, તો અહીં તમારું હોવું જોઈએ નિયામક શ્રી, સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, બરાબર. ગાંધીનગર લખવું હોય તો લખી શકો છો, કંઈ વાંધો નહીં, પણ ન લખો તો વધારે સારું. કારણ કે GPSCએ ઘણા સમય પહેલાં આ ફર્મો બહાર પાડેલા હતા અને એમાં લખેલું છે કે તમારે એડ્રેસ કોઈ નથી લખવાના, બરાબર. ઘર નંબર લખતા હોઈએ, સોસાયટી લખતા હોઈએ, ફ્લેટ લખતા હોઈએ, એપાર્ટમેન્ટ લખતા હોઈએ, આવું કંઈ નથી લખવાનું. સરનામું 1, સરનામું 2, વાત પૂરી. પણ અહીંયા તમને સ્પષ્ટ લખ્યું છે સમાજ કલ્યાણના નિયામક શ્રી ગુજરાત રાજ્ય, બરાબર. તો ગાંધીનગરથી જે પત્ર આવતો હોય તો તમારે એ રીતે લખવાનું છે. આપણે આગળ જે પરફેક્ટ ફર્મો છે જોઈશું એનો. એ પછી તારીખ લખવાની છે, બરાબર. તો તારીખ બાબતે પણ અગેન ધ્યાન રાખજો મિત્રો. કોઈ પણ એવો સંવેદનશીલ ટૉપિક હોય તો એમાં અંદર લખ્યું જ હશે. ત્યારબાદ સૌથી મોટી મિસ્ટેક, પ્રતિતંત્રી શ્રી. અલા ભાઈ, અહીંયા તંત્રી શ્રી ન આવે, સ્પષ્ટ લખ્યું છે સંસ્થાના પ્રમુખ. અને કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થાના હેન્ડલ કરતા જે છે, હેન્ડલર જે છે એ પોતે પ્રમુખ હોય. તમને સ્પષ્ટ લખી આપ્યું છે. ન્યૂઝપેપર હોય તો તંત્રી હોય, બરાબર. અંગ્રેજીમાં ન્યૂઝપેપર હોય તો એડિટર હોય. અહીંયા તમે તંત્રી કઈ રીતે લખી શકો? આવી નાની નાની બાબતો તમારા માર્ક્સ લઈ જશે. કખગ નહીં, કખગ સ્વૈચ્છિક સંસ્થા, ઓનલી કખગ નથી, કખગ સ્વૈચ્છિક સંસ્થા છે. અને તમારે શહેરનું નામ લખવું જરૂરી નથી. સંસ્થા ક્યાં આવેલી છે કોને ખબર, બરાબર. અને સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રી સામે થતા અન્યાય અને અત્યાચારોને રોકવાની સાથે સાથે સ્ત્રી ઉદ્ધારના અનેક કાર્ય કર્યા. એનો અર્થ કે આ જે સંસ્થા છે એ કોઈ શહેર પૂરતી, કોઈ જિલ્લા પૂરતી મર્યાદિત કામગીરી નથી કરી રહી. તમે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરો, બરાબર. તમારા ક્રાઇટેરિયાની અંદર રહીને વિચારો નહીં. તમે એવું વિચારો કે આ એવી સંસ્થા છે કે જે આખા ગુજરાત લેવલે કામ કરી રહી છે અને સ્ત્રીઓ માટે કામ કરી રહી છે. તો ગુજરાત લેવલે છે એટલે તમને લખવા માટે ઘણો બધો વિસ્તાર મળી રહેશે. તમે કોઈ એક પર્ટિક્યુલર જિલ્લાને પકડીને ચાલો તો એક જિલ્લા માટે કામ કરતી સંસ્થાને સમાજ કલ્યાણ નિયામક એવા કોઈ નવરા નથી બેઠા કે પત્ર લખવા બેસે, બરાબર છે. ત્યારબાદ સૌથી મહત્ત્વનો પ્રશ્ન આવે છે વિષય.
તો વિષય શું નાખવો? જેવું આવડે એવું આપણે નાખી દઈએ છીએ? નહીં, જેવું આવડે એવું નથી નાખવાનું મિત્રો. વિષય તમને તમારા પ્રશ્નની અંદર જ આપેલો છે કે સમાજમાં સ્ત્રી સાથે થતા અન્યાય અને અત્યાચારોને રોકવાની સાથે સાથે સ્ત્રી ઉદ્ધારના અનેક કાર્યોમાં હંમેશા અગ્રસર રહી. બરાબર, આ બાબતને પકડો, આ તમારો વિષય થઈ ગયો. તો તમે એવું લખી શકો કે સ્ત્રી સાથે થતા અન્યાય અને અત્યાચારોને રોકવાની સાથે સ્ત્રી ઉદ્ધારના ઉમદા કાર્યો કરવા બદલ શુભેચ્છા આપવા બાબત. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સરકારી પરિપત્ર તમે જોઈ લો, ન તમને સેમ્પલ મળે તો હું એક નાનકડી એવી વેબસાઇટ તમને રિકમેન્ડ કરું છું. મોબાઈલની અંદર ગૂગલમાં જઈને તમે સર્ચ કરી શકો છો, DEO સુરત. બરાબર, DEO સુરત લખશો એટલે તમને વેબસાઇટનું પેજ હાઇલાઇટ થશે. એ વેબસાઇટ તમે ખોલો એટલે એમાં પરિપત્રો છે. જમણી બાજુ તમે એને ક્લિક હિયર આપશો એટલે પરિપત્રો ડાઉનલોડ થશે અને દરેક પરિપત્રના વિષયમાં તમે જોજો તો છેવટે બાબત શબ્દ લખેલો હશે ને હશે જ, જે અહીં મેં લખ્યો છે તે. બરાબર, આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી મહત્ત્વની બાબત એ પરિપત્રોમાં તમને શું જોવા મળશે તો દરેક પરિપત્રમાં ઉપર જાવક ક્રમાંક લખેલો છે. મિત્રો, સરકારી વિભાગ જે હોય છે, સરકારી વિભાગ દરેકે દરેક પત્ર વ્યવહારની નોંધ રાખતો હોય છે અને એ પત્ર વ્યવહારની નોંધ એના જાવક અને આવક ક્રમાંક ઉપર રહેતી હોય છે. તમે પણ ન્યૂઝમાં વાંચતા હો છો, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વગેરે વગેરે. તો જે આવેદનપત્ર તમે આપો છો એ કલેક્ટર ઓફિસની અંદર એનો ઇનવર્ડ નંબર પડતો હોય છે. અંગ્રેજી હોય તો ઇનવર્ડ અને આઉટવર્ડ, ગુજરાતી હોય તો આવક અને જાવક. બરાબર, તો જાવક ક્રમાંક. હવે પ્રશ્ન એ થાય કે જાવક ક્રમાંક કેવી રીતે લખવો? તો ભાઈ તમે જે તારીખ તમે ચૂઝ કરી છે એ તારીખનું જે વર્ષ છે એ વર્ષ તમે અહીં લખી શકો છો. ત્યારબાદ ઓબ્લિક કરીને જે અંગ્રેજી આંકડાઓ છે, અંગ્રેજી વર્ણમાલાના જે અક્ષરો છે, આલ્ફાબેટ છે, એ આલ્ફાબેટને તમે ગુજરાતી ભાષામાં લખો. જો અહીં H મેં લખ્યું છે તો અંગ્રેજીનો H નથી લખ્યો, પરંતુ આ H લખ્યો છે. પ્લસ જે આંકડા લખો છો તો બનતા સુધી ગુજરાતીમાં લખવા પ્રયત્ન કરો, કારણ કે ગુજરાતી ભાષા છે એ બાબત એક સારો એવો તમારો ફેવરમાં લાવી શકે છે. બરાબર, તમને માર્ક્સ વધી શકે છે એના કારણે. એ પછી નિયામકશ્રી સમાજ કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. સમાજ કલ્યાણ વિભાગ ક્યાં આવેલો હોય? સચિવાલયમાં આવેલો હોય. બરાબર છે, ગાંધીનગરમાં આવેલું છે. તારીખ મેં લખી છે 5/6/2021. હવે પ્રમુખ કોણ છે એ આપણને નથી કીધા, તો મેં અહીં અ બ ક કરી નાખ્યું છે. ઘણા મિત્રોના પેપરો અમે જોયા તો એમણે ગુજરાતીમાં પણ ABCXYZ લખ્યું છે. મિત્રો, આ ભૂલ નહીં કરતા. માંડ તમારે મેઇન્સ આવી છે, તમને પણ ખબર છે, એટલે પહેલાં પ્રયત્ન આવી હોય તો વધારે સારું. બરાબર, પણ આવી ભૂલ કરો તો બીજો પ્રયત્ન આપવા માટે તૈયાર રહેજો. પરંતુ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને બીજો પ્રયત્ન આપવો ન પડે. બરાબર, અને દરેકે દરેક મિત્ર પાસ થઈ જાય. જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે દરેકે દરેક મિત્રો પાસ થઈ જાય અને સારી એવી જોબ પર લાગી જાય. તો અહીં અબક પ્રમુખ શ્રી કખ ગ સંસ્થા, સરનામું 1. શહેર લખવાની જરૂર નથી, સરનામું 1. વાત પૂરી. બરાબર, બીજી બાબત શું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે અહીં જો તમે મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા છો તો ફૂટપટ્ટી મૂકીને માપી લેજો. આ લાઇનમાં હશે, જ્યાં પૂરું થાય છે ત્યાંથી નીચેથી મેં ચાલુ કર્યું છે. તો જ્યારે પણ તમે પેપરમાં લખવા પ્રયત્ન કરો છો તો લીટી દોરવાની મનાઈ છે, ફૂટપટ્ટી રાખવાની મનાઈ છે નહીં. બરાબર, ફૂટપટ્ટી લઈ જવાની પણ મનાઈ નથી. જો આપણે જસ્ટિફાઈ નથી કરી શકતા, બરાબર છે, તો આપણે ફૂટપટ્ટી રાખીને જરા જોઈ લેવાનું કે ક્યાંથી પૂરું થાય છે ને હું ક્યાંથી લખું છું. કારણ કે ઘણીવાર ક્યાં તો વધારે પડતું ઉપર ચડી જતું હોય છે, ક્યાં તો વધારે પડતું નીચે ઉતરી જતું હોય અને પછી નીચે જગ્યા વધતી નથી. બરાબર, એ પછી વિષય આવે છે. તો વિષય મેં લખ્યો તો ધ્યાનથી જુઓ તો અહીં મારે વાક્ય અધૂરું રહી જાય છે. તો જ્યારે મારે વાક્ય નીચે લખવાનું થયું તો મેં જ્યાંથી વિષયની શરૂઆત થઈ છે એની નીચેથી જ લખવા પ્રયત્ન કરેલો છે. ભલે મેં ટાઈપિંગ કર્યું છે પણ આપણે જ્યારે લખીએ ત્યારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની. એ પછી સાલ્યુટેશન્સ, બરાબર, કે આદરણીય સાહેબશ્રી, આ રીતે તમે લખી શકો. પછી પિતા તરફથી પુત્રીને કે પુત્રને પત્ર લખાઈ ગયો હોય તો પ્રિય અબક એવું લખી શકાય, કારણ કે નામ તો તમારે લખવાનું નથી. બરાબર, અથવા પ્રિય પુત્ર, પ્રિય પુત્રી આવું લખી શકાય છે. એ પછી જે તમે લખવાનું સ્ટાર્ટ કરો છો
તો જ્યાં તમારો વિષય છે એની નીચેથી જ એ લખાણ આવે, આ બે બાબતો, બરાબર, આ ધ્યાન રાખજો ખાસ. તો એ પ્રયત્ન કરવાનો. હવે અહીં મેં શરૂઆતનો જે પેરેગ્રાફ છે હંમેશા યાદ રાખજો, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ, મેઇન બોડી અને કન્ક્લુઝન, બરાબર. તો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફની અંદર કંઈક અલગ જ આપણે લખવા પ્રયત્ન કરેલો છે કે રાષ્ટ્રના વિકાસનું આંકલન દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે. વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. આ બાબત આપની સંસ્થા સંદર્ભે સત્ય થતી જણાય છે, કારણ કે સંસ્થા શું કામ કરે છે? સ્ત્રી ઉદ્ધારનું, બરાબર. અને સંસ્થાની જાણકારી ક્યાં સુધી પહોંચી? સમાજ કલ્યાણ નિયામક સુધી પહોંચી, ગાંધીનગર સુધી પહોંચી. તો એ સંસ્થા હાઇલાઇટમાં આવી છે. હવે એ પછી થોડું આગળ આપણે અલગથી એક બીજો પ્રયત્ન કર્યો છે, એટલે તમે એવું કહી શકો કે મેં અહીં બે અલગ અલગ પ્રકારના ઇન્ટ્રોડક્શન આપવા પ્રયત્ન કરેલો છે. જગ્યાના અભાવે અહીં અમે એને અલગ નથી કરી શક્યા. તો આ આપણું પહેલો ઇન્ટ્રોડક્શન છે, જણાય છે સુધી. ત્યારબાદ બીજું ઇન્ટ્રોડક્શન તમે એવું પણ આપી શકો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ આપની પ્રતિષ્ઠિત સંસ્થાને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે સ્ત્રીઓ માટેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નારી શક્તિ પુરસ્કાર પ્રાપ્ત થયો, એ બદલ આપને તથા આપની સંસ્થાના કર્મઠ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો ગૂગલ કરી લેજો નારી શક્તિ પુરસ્કાર, બરાબર. કારણ કે અહીં જે મેં બાબતો આપી છે ને, તમને કોઈ ગેરમાર્ગે દોરવા માટેની બાબતો નથી. ઘણી સંસ્થાઓ આવું કરી રહી છે કે તમે એની ટેસ્ટ સિરીઝ લો છો એના ઉપર વિશ્વાસ મૂકીને, તો એની પોતાની સંસ્થાના જે ત્યાંના વિદ્યાર્થીઓ છે એને સારામાં સારું ગાઈડન્સ આપવામાં આવે છે, પરંતુ બીજા જિલ્લાઓમાંથી જે ડિસ્ટન્સ લર્નિંગથી શીખી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સાથે પક્ષપાત થતો હોય છે. અને આ પક્ષપાતનો પર્ટિક્યુલર ભોગ હું પણ બનેલો છું. તો અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા છે, હું તમને નામ તો નહીં આપી શકું એનું, પરંતુ એનો ભોગ આપણે બની ચૂક્યા છીએ એકવાર. એટલે એ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખજો કે આવી બાબતોનું તમને એમાં નિરાકરણ આપવામાં નહીં આવે. તો અહીં અમે પ્રયત્ન કરેલો છે કે તમે એને અનુલક્ષીને આવી મહત્ત્વની બાબતો એમાં નાખી શકો છો, જેથી અહીં તપાસનારી વ્યક્તિને ખ્યાલ આવશે કે તમે સ્ત્રી સશક્તિકરણની બાબતમાં પણ જાગૃત છો. તમને ખ્યાલ છે કે એ બાબતમાં કોઈ વ્યક્તિ સારું કામ કરતું હોય તો એને રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે, અને આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ આપવામાં આવે છે. તમને તારીખ નથી ખબર તો નહીં લખવાની, બરાબર. તમે મને કમેન્ટ કરીને જણાવો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે આવતો હોય છે, ગ્રેગોરિયન કેલેન્ડરમાં કઈ તારીખે આવે છે. મને કમેન્ટ કરાવવાનું ભૂલતા નહીં. એ પછી લખ્યું છે કે સ્ત્રી સાથે થતા અન્યાય અને અત્યાચારને રોકવાની સાથે સાથે સ્ત્રી ઉદ્ધારના ઉમદા કાર્યોમાં અગ્રેસર રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી તે બદલ આપની સંસ્થા ખરેખર આ સન્માનને લાયક છે. જુઓ, મેં ફરીથી એનો એ જ વિષય એને મેં અહીં ઇન્ક્લુડ કરેલો છે, બરાબર. તો ત્યાં પાછળથી મેં શબ્દ રચના ફેરવી નાખી છે કે આપની સંસ્થા ખરેખર આ સન્માનને લાયક છે, બરાબર. તો અહીં એ કામ પણ મારું થઈ ગયું. હવે કેટલીક બાબતો એ સંસ્થાએ શું કામગીરી કરી, બરાબર. તો આપણે ફલાણું પેલું એવું લખી નાખતા હોઈએ છીએ. એવું નહીં લખો. અહીં આપણે અલગ લખવાનું છે, કારણ કે તમારે 5000 6000 વિદ્યાર્થીઓ મેઇન્સ આપી રહ્યા છે, એમાંથી ટોપ 200માં આવવાનું છે. તો શા માટે તમને ટોપ 200માં લેવામાં આવે, બરાબર, એ તમારે તપાસનાર વ્યક્તિને બતાવવાનું છે કે ભાઈ હું 200માં ડિઝર્વ કરું છું, મને તમારે લેવો જ પડશે. તો એ ક્યારે થશે? તો અહીં તમે જોઈ શકો છો કે તમારી સંસ્થાના મુખપત્ર પરથી મળેલી માહિતી મુજબ, બરાબર. તો સંસ્થા ઉપર આપણે નાખી દીધું છે કે સંસ્થા કઈ રીતની કામગીરી કરી રહી છે. તો કે મહિલાઓને કાર્યના સ્થળે થતી છેડતીથી બચાવવા માટે ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ પ્રિવેન્શન પ્રોહિબિશન એન્ડ રીએડ્રેસલ એક્ટ 2013 થી પરિચિત કરાવવા 30થી વધુ સ્થળો પર, અલગ અલગ કામના સ્થળો પર સેમિનારોનું આયોજન કર્યું. તે સરાહનીય છે, બરાબર. એટલે સંસ્થાએ કામ શું કરેલું છે કે કામના સ્થળોએથી જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના પ્રશ્નો આવી રહ્યા હતા, ફરિયાદો આવી રહી હતી, તો સ્ત્રીઓ પોતે જાગૃત થાય એ માટે અલગ અલગ કામના સ્થળો પર, હવે અલગ અલગ કામના સ્થળો શબ્દ એટલા માટે આપણે લીધો કે એ શાળા પણ હોઈ શકે છે, કોઈ કોર્પોરેટ ઓફિસ હોઈ શકે છે, કોઈ ગવર્મેન્ટ ઓફિસ હોઈ શકે છે, બરાબર. તો એ દરેક જગ્યાએ એમણે સેમિનારોનું આયોજન કર્યું છે અને એમના વિશે માહિતી આપી છે. તો આ માહિતી સંસ્થાએ નથી આપી, બરાબર. તમે પત્રની અંદર લખી રહ્યા છો એટલે તમારા મનમાં છે
એટલે તમે પોતે આપી છે અને તમે પોતે પણ એ ટોપિકથી અવેર છો, તમે એના ટચમાં છો, આ બાબત એક્ઝામિનરના માઇન્ડમાં આવશે. બીજું છે હાલનો આપણો સમય કોરોના, બરાબર. તો કોરોના કાળમાં વિધવા બનેલી બહેનોને સમાજ કલ્યાણ વિભાગની ગંગા સ્વરૂપ નિરાધાર યોજનાનો લાભ અપાવ્યો. સમાજ કલ્યાણ નિયામક પત્ર લખી રહ્યા છે, તો સમાજ કલ્યાણની યોજનાઓ આપણે આમાં હાઇલાઇટ કરીએ તો વધારે સારું લાગે, કારણ કે જે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હોઈએ તો એ ડિપાર્ટમેન્ટની બાબતો પહેલાં આપણને હાઇલાઇટ થતી હોય છે. તો ગંગા સ્વરૂપા યોજના જે છે એ સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત આવે છે, બરાબર. દર મહિને 1200 રૂપિયાનું આસિસ્ટન્સ આપવામાં આવે છે, તો એનો તમે લાભ અપાવ્યો. ત્યારબાદ પિતાની છત્રછાયા ગુમાવેલી, હવે બહેનો વિધવા બની છે તો બાળકોએ તે અનાથ તો થશે જ, બરાબર. તો પિતાની છત્રછાયા ગુમાવેલી બાળાઓને શિક્ષણ અર્થે સરકારી છાત્રાલયો તથા કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અપાવવા કરેલી સક્રિય કામગીરી. ઘણી વિદ્યાર્થીનીઓને આ બાબતોની માહિતી નથી હોતી, વાલીને માહિતી નથી હોતી, તો આ બાબતની કામગીરી કરી અને એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. કાલ કદાચ તમે અધિકારી બનીને બેસો તો આ બાબત સૌથી મહત્ત્વપૂર્ણ તમારા માટે બની રહી કે તમે પણ ભવિષ્યમાં અધિકારી બનશો ત્યારે લોકોને ઉદ્દેશીને કામ કરશો, નહીં કે તમારા પર્સનલ હેતુઓને એને ધ્યાનમાં રાખીને કામ કરો. એક સરકારી અધિકારી તરીકે તમે જાહેર સેવક તરીકે જ્યારે ખુરશી પકડવાના છો તો તમારું જે મુખ્ય ટાર્ગેટ છે, તમારો જે મુખ્ય હેતુ છે એ જનકલ્યાણનો હોવો જોઈએ. એ બાબતને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બહેનોને સમાજ કલ્યાણ વિભાગની યોજના જેવી કે મફત સિલાઈ મશીન યોજના વગેરેના લાભ અપાવ્યા, બરાબર. તમને વધારે બીજી કોઈ માહિતી ન હોય તો SJE, બરાબર, સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ગુજરાત, આ વેબસાઇટ ખોલો એટલે એના ઉપર તમને ઢગલાબંધ યોજનાઓની માહિતી મળી જશે. અને ટૂંક સમયમાં આપણી ચેનલ પર યોજનાઓના વિડીયો પણ આવી રહ્યા છે જે આવનારી ATDO પરીક્ષા માટે પણ મહત્ત્વના બની રહેશે. તો એની અંદર 360 ટોટલ યોજનાઓ જે છે એ યોજનાઓને આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે. ગુજરાત સરકારની યોજના, કેન્દ્ર સરકારની યોજના વગેરેને તમને ત્યાંથી સિંગલ પ્લેટફોર્મ ઉપર મળી રહેશે, બરાબર. એ પછી તાવતે વાવાઝોડું આવ્યું તો વાવાઝોડામાં મકાન પડી ગયા તો છત્રછાયા ગુમાવેલી બહેનો એને નવેસરથી ઘર બાંધકામ માટે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ અપાવ્યો, બરાબર. આ પણ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટની જ યોજના છે, તો એ બાબત પર તમે લખી શકો. વિદેશ અભ્યાસ અર્થે જતી બાળાઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન, કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટેની લોન, એના માટે જે સરકારની આર્થિક મદદ છે એ તમે અપાવી છે. પ્રસૂતા બહેનોને તમે મમતા કાર્ડ યોજનાથી પરિચિત કરાવી લાભ લેવડાવ્યો. ત્યારબાદ મહિલાઓ સંચાલિત 15થી પણ વધારે સ્વસહાય જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની લોન અપાવી. આવી બાબતોને તમે હાઇલાઇટ કરશો તો ઘણો ખરા તમારા જે માર્ક્સ છે 10માંથી કે 15માંથી, તો સારા એવા માર્ક્સ તમે મિત્રો કવર કરી શકશો. અને છેવટે કન્ક્લુઝન પેરેગ્રાફ પર ધ્યાન આપો તો બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત ઉલ્લેખિત કલ્યાણકારી રાજ્યની દિશામાં સ્ત્રી સશક્તિકરણના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે, બરાબર. તો મિત્રો આપણે પેલી વાર્તા જેવું કરવાનું છે કે આંધળા વાણિયાને જે વચન માગવા ભગવાને કીધું કે અહીં બેઠા બેઠા 7મા માળે 7મી પેઢીની વહુને, બરાબર, સોનાની ઘંટીએ અનાજ દળતા જોઈએ. તો આપણે વાણિયા બુદ્ધિ વાપરવાની છે. એક જ વાક્યની અંદર મેક્સિમમ શબ્દો આપણે કવર કરવાના છે. જગ્યાનો અભાવ છે તમારી પાસે, તો બંધારણ આવી ગયું, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવી ગયા, કલ્યાણકારી રાજ્ય આવી ગયું, સ્ત્રી સશક્તિકરણ આવી ગયું, અને ઓબ્વિયસલી રાજ્ય સરકાર GPSC તમારી પરીક્ષા લે છે તો GPSCને પણ થોડું ઘણું સારું લાગવું જોઈએ, બરાબર છે. તો રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે, બરાબર. તેમાં આપણી સંસ્થાનો ભરપૂર સહકાર મળી રહ્યો છે, એ બદલ આપશ્રી તથા આપની સંસ્થાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, બરાબર. તો આ પ્રકારે અને છેવટે એન્ડિંગમાં સહી કરવાની છે. નિયામકશ્રી એનો હોદ્દો આવશે અને સમાજ કલ્યાણ વિભાગ આવશે. કોઈ તારીખ નહીં, કોઈ સ્થળ નહીં, કોઈ નામ નહીં, કોઈ વસ્તુ નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખજો. DOના તમે પરિપત્ર જોઈ લો, નીચે પણ એ તમે માર્કિંગ કરજો તો તમને ખ્યાલ આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી એવું લખેલું હોય છે, ઉપર સિગ્નેચર કરેલી હોય છે, અને બહુ તો એનું સ્થળ લખેલું હોય છે, કારણ કે અલગ અલગ હોય તો જિલ્લા વાઇઝ જિલ્લા શિક્ષણ અધિકારી હોતા હોય છે, રાઈટ. અહીં એવા જ કેટલાક લેટર છે અંગ્રેજી ભાષાના, એ આપણે જોઈએ.
તો આ ભાઈને કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે? જીપીએસસી તરફથી 9 માર્ક્સ આપવામાં આવ્યા છે, એ તમે અહીં જોઈ શકો છો. તો સર્વપ્રથમ તો આઉટવર્ડ નંબર આપેલો છે, બરાબર. તો આ જે પત્ર છે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એવું તમને સ્પષ્ટ આપ્યું છે. તો એમણે જે આઉટવર્ડ નંબર નાખ્યો છે મિત્રો, ખાસ તમે જુઓ તો એમાં ASIનો ઉલ્લેખ કરેલો છે, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. તો તમે આવો કોઈ વિભાગ હોય તો આપણો જે પ્રીવિયસ પાછળનો પત્ર હતો સમાજ કલ્યાણ નિરીક્ષક, તો ત્યાં તમે SJE એવું લખી શકો છો અને ગુજરાતીમાં લખો છો તો સમાજ કલ્યાણ વિભાગ, તો SKV, બરાબર. સમાજનો સ, કલ્યાણનો ક અને વિભાગનો વી, SKV. અંગ્રેજી હોય તો SJE. આ પ્રકારે તમે કરી શકો છો. એ પછી શું લખવાનું છે તમને અંદર જ આપી દીધું છે કે તમે સ્પેશિયલ ડ્યુટી પરના અધિકારી છો. યુ આર એન ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ઇન ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. આ સંસ્થા ક્યાંની છે? ઇન્ડિયાની છે, ગુજરાતની રાજ્યની નથી. તો અહીં ABC સ્પેશિયલ ડિરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એડ્રેસ લાઇન 1 અને તારીખ, ખાસ તારીખ ઉપર ધ્યાન આપજો, જાન્યુઆરી 26, 2019. આ ભાઈએ રજાના દિવસે પત્ર લખેલો છે, કારણ કે રજાના દિવસે, બરાબર, સરકારી અધિકારીઓ નિવૃત્ત હોય છે. 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ, તો ત્યારે બેસીને એણે નિરાતે પોતાના સમયનો સદુપયોગ કરેલો છે. એ પછી સૌથી મોટી ભૂલ જે આપણે કરતા હોઈએ છીએ એ ભૂલ હું અહીં તમને દર્શાવીશ. 2 પછી આપણે અલ્પવિરામ કરીએ છીએ અને જીપીએસસીએ ઘણા વિદ્યાર્થીઓએ 2 પછી અલ્પવિરામ કર્યું ને તો ત્યાં પર્ટિક્યુલર હાઇલાઇટ કરીને આપેલું છે કે આ શું છે, ક્વેશ્ચન માર્ક કરેલો છે, બરાબર. તો આપણે ત્યાં અલ્પવિરામ કરવાનું નથી. 2 કરી પછી જે તમે લખો છો એમાં અલ્પવિરામ કરવાનું છે. સબ્જેક્ટ જે છે તો એ સબ્જેક્ટ તમને આપેલો છે. એ પછી રિસ્પેક્ટેડ સર આવશે અને એ પછી જે પહેલો પેરેગ્રાફ હોય છે, મોટા ભાગે મિત્રો જીપીએસસી દ્વારા જે પત્રો પૂછાતા હોય છે તો એની અંદર તમારો ઓપિનિયન માગવાના પત્ર હોય છે, બરાબર. તો શરૂઆતનું જે ઇન્ટ્રોડક્શન છે મોસ્ટ ઓફ તમે સેમ રાખો તો તમને વધારે સારું પડશે. જેમ કે અહીંયા એણે લખ્યું છે, આઈ એમ ડીપલી હમ્બલ્ડ ટુ નો ધેટ યુ હેવ શોર્ટ માય ઓપિનિયન અબાઉટ ધ મેજર્સ ટુ બી એડોપ્ટેડ ટુ પ્રિઝર્વ ધ ઇનવેલ્યુએબલ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ અવર કન્ટ્રી, બરાબર. તો અહીં તમે એટલું ધ્યાનમાં આપો તો આઈથી માય ઓપિનિયન અબાઉટ, બરાબર. આ વાક્ય તમારે હવે ગોખી નાખવાનું, અંદર ઉતારી જ દેવાનું કે આવો કોઈ પ્રશ્ન પૂછાય, તમારો ઓપિનિયન માગેલો પ્રશ્ન હોય એટલે આ શબ્દ આવે ને આવે જ. આઈ એમ ડીપલી હમ્બલ ટુ નો ધેટ યુ હેવ સોટ માય ઓપિનિયન અબાઉટ, બરાબર. અને પછી જે તમારો ટોપિક છે એ ટોપિક. હવે એના રિલેવન્ટ તમારે આગળનું વસ્તુઓ લખવાની રહેશે. તો એ રિલેવન્ટ કેવી રીતે? તો કે તમે શું વિચારો છો, કેવી રીતે શું છે એ દરેક બાબત, બરાબર. તો એના વિશે તમારે લખવાનું છે. તો મેઝર્સ કયા કયા હોઈ શકે એ એમણે અહીં દર્શાવ્યું છે. જો તમે ખાસ ધ્યાન આપજો, અહીં PPP લખેલું છે, બરાબર, પણ આગળના પત્રની અંદર આ જ વસ્તુ છે, છતાં જીપીએસસી તેને કન્સિડર કરતી નથી. તો શા માટે એ આપણે ત્યારે જોઈશું. તો આ પ્રકારે એ પછી કેટલાક તમે નવા કંઈ સજેશન્સ આપી શકો, જેમ કે બ્રાન્ડ ઇન્ડિયા, ઇનક્રેડિબલ ઇન્ડિયા વગેરે જેવા કેમ્પેઇન ચલાવી શકાય, બરાબર. એ પછી ડિટેલ્ડ મેઝર્સ તમારે આપવાનો હોય. અહીં તમે ટૂંકા મેઝર્સ આપ્યા છે જગ્યાના અભાવે. તો ડિટેલમાં હવે આ તમે જે આપ્યું છે બ્રાન્ડ ઇન્ડિયા, તો બ્રાન્ડ ઇન્ડિયા અંતર્ગત શું કરવાનું, તો એનો ડિટેલ મેઝર્સ એટલે નીચે એવું લખી શકો કે એટેચમેન્ટ નંબર, બરાબર, ડિટેલ્ડ મેઝર્સ. તો એ પ્રકારે લખી યોર ફેથફુલી SD ABC વગેરે લખી અને પછી તમારો હોદ્દો લખી અહીં પત્રને પૂર્ણ કરી દેવાનો છે. મિત્રો જે નેક્સ્ટ પત્ર જે છે તો એ તમે અહીં જોઈ શકો છો કે સેમ એ જ પત્ર છે, પરંતુ એની અંદર એમણે આઉટવર્ડ નંબર વગેરે બાબતોને ડીપલી બતાવેલી છે, બરાબર. અહીં એમણે એક સારી બાબત એ પણ લખી છે કે તમારો જે પત્ર મને મળ્યો એ પત્રને ઇનવર્ડ નંબર એ પણ અહીં એણે દર્શાવેલો છે. તો એને તમારે ધ્યાનમાં રાખવાનું, આ બાબત પણ તમે એક ઇન્ક્લુડ કરી શકો. છતાં એને માર્ક્સ કેમ નથી આપવામાં આવ્યા તો અહીં તમે જોઈ શકો છો. તો જે પબ્લિક હતું, બરાબર, તો પબ્લિકની જગ્યાએ અહીં આ ભાઈએ પ્રાઇવેટ પ્લેયર પાર્ટિસિપેશન અને પ્રેક્ટિસ ઓફ વર્લ્ડ, દુનિયાના જે છે એ બાબતને અહીં લાવ્યા છે કે દુનિયામાં જે ચાલી રહ્યું છે તે. દુનિયાના ઓપિનિયન નથી માગ્યા, તમારા ઓપિનિયન માગ્યા છે. તો આવી બાબતો નહીં લાવતા.
પર્ટિક્યુલર અહીં તમે જોઈ શકો છો જીપીએસસીએ હાઇલાઇટ કરેલું છે ક્વેશ્ચન માર્ક કરીને. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. કારણ કે આપણે ખાનગીકરણ જે છે એક તરફથી એનો વિરોધ પણ કરી રહ્યા છીએ. તો અહીં પ્રાઇવેટ પ્લેયર્સ પાર્ટિસિપેશન્સ આવું લાવી ન શકાય. તેમ છતાં સરકારે કરેલું છે જે એડોપ્ટ હેરિટેજ યોજના લાવેલી છે, બરાબર. પણ જે આપણા શબ્દો છે એ શબ્દો એનું માર્કિંગ ઉપર અસર કરતા હોય છે અને આ વ્યક્તિના માર્કિંગમાં એની અસર જોવા મળી છે. માત્ર ને માત્ર 5 માર્ક્સ મળેલા છે. અને એ પછી જે આપણો છેલ્લો જે આ પત્ર છે તો એ તમે જુઓ તો ડીવાયએસઓની અંદર આ પત્ર પૂછાયેલો હતો. વ્યક્તિએ પોતે પહેલાં તો ધ્યાન ન આપ્યું કે મારી પાસે કેટલી જગ્યા છે અને એનો જે આપણે કહીએ ને કે નુકસાન ભોગવવું પડ્યું, પરંતુ કન્ટેન્ટ થોડું સારું હતું એટલે 6.5 માર્ક્સ જેવું એમને મળી ગયું. તો ઉપર એણે સર્વપ્રથમ આ 2 વસ્તુની અંદર અડધાથી વધારે પણ જગ્યા વાપરી લીધી અને છેવટે ખબર પડી કે પાછળ જગ્યા નથી. તો ઓછી જગ્યામાં ઘણું બધું લખવાનો પછી પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આ બાબત પણ ખાસ ધ્યાન આપજો. જેટલું જરૂરી હોય એ જ વસ્તુ લખો, થોડું ભેગું લખો તો વધારે સારું પડશે તમારે પણ. એ પછી છેલ્લો આપણો ટૉપિક છે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્ર શા માટે પૂછાતા હોય છે? તો એક સામાન્ય નાગરિક તરીકે આગળના જે 2 ટૉપિક હતા અહેવાલ લેખન અને પત્ર લેખન, એ બંને ટૉપિક એક તમારી અધિકારી તરીકેની ક્ષમતા ચકાસવા માટેના છે. જ્યારે ચર્ચાપત્ર જે છે તો એક સામાન્ય નાગરિક તરીકે તમે કેવું વિચારો છો? કારણ કે કાલે સવારે કોઈ નાગરિક જ તમારી સામે આવશે, તમે અધિકારી બનશો, તો એ નાગરિકની જે સંવેદનાઓ છે, જે તકલીફો છે એ તમારા સુધી પહોંચવી જોઈએ. તો એ ચર્ચાપત્ર થ્રુ એ હાઇલાઇટ થતું હોય છે. તો સેમ્પલ કેવું હોય તો ગુજરાત મિત્ર, બરાબર, આ ન્યૂઝપેપર તમે ખોલશો તો તમને એની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચાપત્ર જોવા મળશે જ. તો અહીં કોરોના માટેની કેટલીક શુભ અશુભની ભ્રમણાઓ એવું છે, એ બધું આપણા માટે મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે ચર્ચાપત્રના અંતે આપણું શહેર અને વ્યક્તિનું નામ, અહીં ન્યૂઝપેપર છે એટલે નામ લખી શકાય છે, પરંતુ આપણને એવી પાબંદી છે, શહેરનું નામ તમે નથી લખી શકતા અને વ્યક્તિનું નામ પણ તમે નથી લખી શકતા. તો અહીં તમે જોઈ શકો છો ચર્ચાપત્રનું એકદમ 100% કહી શકાય એવું જે માળખું છે એ તમને અહીં દર્શાવ્યું છે કે પ્રતિ તંત્રીશ્રી કરીને કયા પ્રકારનું વર્તમાનપત્ર છે. જો તમને અંદર હાઇલાઇટ કરી આપ્યું હોય ઠઠ અહીં લખેલું છે, તો ઠઠ વર્તમાનપત્ર, કખગ શહેર, જે વિષય છે એ વિષય તમારે લખવાનો છે, બરાબર, કે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબત. વિષય તો ચર્ચાપત્રમાં સેમ જ રહેશે. અને આ જે ઉપરનો વિભાગ છે મિત્રો, હું તમને જરૂરથી કહીશ કે અહીં પણ તમે આ બાબતને ગોખી જ નાખો, બરાબર. પ્રતિતંત્રીશ્રી, વર્તમાનપત્ર, શહેર, વિષય, માનનીય સાહેબશ્રી, અને અહીં જે આવે છે તો એ તમને ઉપર પ્રશ્નમાં આપેલું છે કે ચર્ચાપત્ર શેના વિશેનું છે. તો એ બાબતો અહીં તમારે લખી બિડાણમાં આવશે ચર્ચાપત્ર, ખાસ ભૂલતા નહીં બિડાણ લખતા, અને આપનો વિશ્વાસુ અબક કખગ શહેર, બરાબર. આ પ્રકારે એ પછી તમારું જે ચર્ચાપત્ર છે એને એક ટાઇટલ આપવાનું છે. ટાઇટલ આપ્યા પછી તમે ઇન્ટ્રોડક્શન આપો અને એ પછીથી મુખ્ય એની જે બોડી છે, મેઇન બોડી, એની અંદર પણ તમે કવિતાની પંક્તિઓ છે કે કોઈ અવતરણો છે, વાક્યો છે, એ બતાવી શકો છો, લખી શકો છો. અને એ ત્યાં હું ખાસ કહીશ કે જો તમને એના પર્ટિક્યુલર લેખક કે કવિના નામ ખબર નથી, માત્ર પંક્તિ ખબર છે, તો મિત્રો પંક્તિ જ લખી નાખજો. એના નામ લખવાનો પ્રયત્ન નહીં કરતા. પંક્તિ હશે ઉમાશંકર જોશીની અને તમે લખીને આવશો રમણલાલ દેસાઈ કે નીલકંઠ વગેરે, તો આ બાબતો ખોટી પડશે. એટલે જેટલું આપણને આવડે એટલું જ લખવાનું. જેમ આણે કર્યું છે એમ કે એક કવિએ કહ્યું છે, કે કયા કવિએ કહ્યું છે નથી ખબર, પણ એક કવિએ કહ્યું છે, બરાબર. તો આવી ગયું, વાત પૂરી થઈ ગઈ આની અંદર. અને પછી ટૂંકાણમાં પતાવી અને છેવટે પણ ખાસ તમારું ફરીથી નામ અને તમારું શહેર, કખગ શહેર, આ લખવાનું ભૂલતા નહીં. તો અહીં એમને 6.5 માર્ક્સ આપવામાં આવ્યા છે, કારણ કે ચર્ચાપત્રની અંદર સારી એવી બાબતોનો એ સમાવેશ કરી શકતા હતા. જ્યારે અહીં તમે જોઈ શકો છો કે બધું જ ઓકે છે, છતાં છેવટે જે સિગ્નેચર ને એ છે, નામ છે એ લખ્યું નથી, તો માર્ક્સ અહીં કપાઈ ગયા છે. 5 માર્ક્સ જ આપવામાં આવેલા છે. જ્યારે આગળનું જે સેમ્પલ છે એ તમે જોઈ શકો છો, સેમ પેલી વસ્તુ જેવું જ છે, બરાબર. તો અહીં એક એણે ટાઇટલ નથી આપ્યું અને છેવટે પોતાનું નામ અને શહેરનું નામ નથી, તો એના કારણે માર્ક્સ કપાયા છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો અમારા તરફથી કોઈ પણ આમાં ભૂલ રહી હોય અથવા તમે કોઈ
સજેશન આપવા માગતા હો તો મોસ્ટ વેલકમ. નીચે કમેન્ટ કરીને તમે અમને સજેશન આપી શકો છો. અને પર્ટિક્યુલર કોઈ ટૉપિક ઉપર તમારે વિડીયો જોઈતો હોય તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો. અને ટૂંક સમયમાં આવા જ બીજા ડિટેલ વિડીયો પણ આપણી ચેનલ ઉપર તમને મળશે, જે તમારી આવનારી જે પરીક્ષા છે મેઇન્સ, એમાં ખૂબ જ મહત્ત્વના બની રહે અને તમારા ભવિષ્યને એક મજબૂત આધાર આપવામાં અમારી જે એકેડમી છે એ સહાયરૂપ બને એવી અમારી પ્રભુને પ્રાર્થના છે.